બ્રહ્માજીને સમાચાર મળ્યા, સત્યલોકે તુલામ બધવા, સત્યલોકમાં તુલા બાંધીને બેઠા અને કહે કે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ના ના વાત તો સાચી છે. શ્રીમદ ભાગવત મોક્ષ પ્રદાયિની છે. એક વખત નારદજી એનું વર્ણન બહુ સરસ કર્યું છે નારદજીનું. લોક સંગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. આપણે બધા નારદજીને કહીએ છીએ ફરફર કર્યા કરે ને, એટલે નારદજીને આપણે શું ટાઇટલ આપી દીધું છે? અસ્થિર. અસ્થિર એટલે કે ગાંડા છે. ગાંડા નારદજી નથી, ગાંડા આપણે છીએ. ગાંડાના ગામ ન હોય, એ ફરતા જ હોય. એક વખત જેને એના નામની લગન લાગી ગઈ પછી એ એક જગ્યાએ ટકે જ નહીં. જ્યાં જ્યાં એની લીલાસ્થલી છે ત્યાં એ બધે પહોંચી જાય ભગવાનની લીલાસ્થલીમાં. તો આપણે જે દર વર્ષે 2 વખત 3 વખત ઘણા લોકો તો જાય કે એક વખત પણ જે લોકો જાય છે મથુરા વૃંદાવનમાં, એને ગાડા કહેવા જોઈએ? કહેવાય કે નહીં? કેમ જાઓ છો ભાઈ મથુરા વૃંદાવન? ગાડા છો ના. જેને એમાં મન જોડાઈ ગયું ને, જેની રતિ એના ચરણોમાં જોડાઈ ગઈ. લોક સંગ્રહ. લોકપદથી 2 અર્થ થાય છે, એક જીવ, અને લોકપદથી બીજો અર્થ થાય છે સંસાર. આ બંનેથી જે, બંનેના સંગ્રહથી જે મુક્ત છે એનું નામ નારદજી. નારદજીને તો ભલભલા આપણે ખોટા ખોટા ટાઇટલો આપી દીધા છે. મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. એટલે પણ નારદજીનું કંઈ એ ટાઇટલ છે? આપવું હોય તો સરસ મજાનું ટાઇટલ એમાંથી લ્યો, શીખો, પ્રેરણા લ્યો. કયું ટાઇટલ છે નારદજીનું લેવા જેવું? બેસ્ટ રોલ મોડેલ ફોર effective communication and public relation, which is the key in any corporate, which is the key everywhere, in every family. ફેમિલી બિઝનેસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, એમાં કોમ્યુનિકેશન એ મોસ્ટ છે, કી છે. હાઉ હી કોમ્યુનિકેટ્સ, ધ વે હી કોમ્યુનિકેટ્સ. આપણા ઘરમાં પણ આપણે કોની જોડે કેવી રીતે કોમ્યુનિકેટ કરીએ છીએ એના ઉપર બધું દારોમદાર છે કે આપણો એની સાથેનો રેપો કેવો છે. કોમ્યુનિકેશન એ બહુ મોટી વસ્તુ છે. કોમ્યુનિકેશન મીન્સ a message a desired message conveyed to the desired person in a desired way and manner, that is called communication. પણ એ થાય છે ખરું?